સાહેબ 16 વર્ષનો પીડિયર એટલે બહુ મોટો પીડિયર કહેવાય ને. અરે હિરણ્ય કશ્યપ ને હિરણ્યાક્ષ 100 વર્ષ સુધી રહેલા છે. ઇતિહાસ આવશે જો આગળ આગળ. અને અત્યારના પીડિયરમાં 9 મહિના સુધી બતાવ્યું છે. પણ આ બાળક 16 વર્ષ સુધી પોતાની માના ગર્ભમાં રહે છે, પણ બહાર આવતા જ નથી સાહેબ. ત્યારે અરણી દેવી સ્વયં વેદવ્યાસજી મહારાજને કહે છે કે તમે તમારા દીકરાની સાથે વાત તો કરો. કારણ કે વેદવ્યાસજી મહારાજ સ્વયં પોતે ભગવાનના અંશ અવતાર છે. એટલે એ વેદવ્યાસજી મહારાજે ગર્ભમાં જઈને કહ્યું કે દીકરા બહાર કેમ નથી આવતો, શું કારણ? આજે તું અંદર રહે છે તો તારી માને કેટલી પીડા થાય છે. ત્યારે અંધાયેલો બાળક કહે છે કે નહીં, હું બહાર આવીશ ને તો બાપ કહેશે કે આ મારો દીકરો છે, માં કહેશે આ મારો દીકરો છે, મામો કહેશે આ મારો ભાણેજ છે, કાકો કહેશે આ મારો ભત્રીજો છે. આ બધા મને ઘેરી લેશે. એટલે મારે માયામાં ફસાવું નથી. એક શરતે મને વચન આપો કે મને કોઈ માયા સ્પર્શ ના કરે. વેદવ્યાસજી મહારાજ કે સાલું આ તો હું કહી શકું જ નહીં. માયા તો એક જ વ્યક્તિ કરી શકે જે માયાપતિ છે. તો માયાપતિ કોણ છે? એ કૃષ્ણ છે. એટલે વેદવ્યાસજી મહારાજ સ્વયં પોતે દ્વારિકા જ્યાં અને દ્વારકા જઈને કહ્યું કે પ્રભુ મારા પત્નીના ગર્ભની અંદર એક કંસા અવતાર પવિત્ર આવી ગયો છે, પણ બહાર નથી નીકળતો. અને એ કહે છે કે જ્યાં સુધીને મને માયા સ્પર્શ ના કરે તો જ હું આવું. મારે કોઈના બંધનમાં બંધાવું નથી. અને પરિણામ ભગવાને કહ્યું કે જાઓ, હું એની સાથે વાત કરી લઈશ. દ્વારકામાં બેઠા બેઠા દ્વારકાધીશ ભગવાને પોતાનું તેજ અરણી દેવીના ગર્ભની અંદર સ્થાપિત કર્યું. વિચાર કરો સાહેબ, ભાગવતની અંદર 2 જ વ્યક્તિઓને ગર્ભમાં ભગવાનના દર્શન થયા છે. 2 જ વ્યક્તિને. અને એ 2 વ્યક્તિ કયા ખબર છે કોઈને? હું લંડનની અંદર છે ને, હું સ્પીચ આપતો ગીતા ઉપર. એ લોકોએ મને ગીતા ઉપર સ્પીચ આપવાની વાત કરી હતી કે આજે ગીતા ઉપર તમે બોલો. એટલે 1.5 કલાકનો મારું સ્પીચ. તો તમે જો લંડનમાં છે ને, લોકો નોટ ને પેન લઈને બેઠા હોય અને જ્યાં જ્યાં સારા સારા મુદ્દા હોય ને ગોવિંદભાઈ, તો બધા લખે કે આની પર આ, આની પર બાપજી આ બોલ્યા હતા. પછી એ લોકો તારણ કાઢે, મંથન કરે. એટલે ગર્ભની અંદર 2 વ્યક્તિને ભગવાનના દર્શન થયા. અને એ 2 વ્યક્તિ કયા? એક પરીક્ષિત રાજાને ગર્ભમાં દર્શન થયેલા, અને બીજા જો દર્શન થયા હોય તો સુખદેવજી મહારાજને દર્શન થયા. સાહેબ ભગવાને એ અરણી દેવી માના ગર્ભની અંદર કહ્યું કે જા, તને કોઈ માયા સ્પર્શ કરશે નહીં એવા મારા તને આશીર્વાદ છે. અને જ્યાં માયા સ્પર્શ નહીં કરે. અને સુખદેવજી મહારાજ અરણી દેવીના ગર્ભમાંથી પુત્રેતી તન્મયા તરવો બિનેદુષ. સાહેબ ગર્ભમાંથી દોડવા લાગ્યા. વેદવ્યાસજી મહારાજ કહે છે દીકરા ઉભો રે, ઉભો રે, હજુ તારું નામકરણ સંસ્કાર બાકી છે, યજ્ઞોપવિત સંસ્કાર બાકી છે, હજુ ઘણું બધું તારું બાકી છે, ઉભો રે. પણ સુખદેવજી મહારાજ કે મારા ઊભું રહેવું નથી. દિગંબર નગ્ન અવસ્થાની અંદર એ દોડવા લાગ્યા. અને એવા ટાઈમે સાહેબ દોડતા દોડતા વૃક્ષો એ વેદવ્યાસજી મહારાજને કહે છે કે હે વેદવ્યાસજી મહારાજ, કોની પાછળ દોડો છો? અમે પણ અમારા ફળનો જો ત્યાગ કરતા હોય તો તમે તમારા દીકરાનો ત્યાગ કરો. અને એ સુખદેવજી મહારાજ સાહેબ તમે જોવા જાઓ, જંગલની અંદર દોડવાની શરૂઆત. એક જંગલમાંથી બીજા જંગલ, બીજા જંગલમાંથી ત્રીજા જંગલ તરફ એ વિચરણ જ કરે છે. માટે આવો સુખદેવજી મહારાજનો જય જયકાર કરી લઈએ. બોલો શ્રી સુખદેવજી મહારાજ કી જય. અને એ સુખદેવજી મહારાજ જ્યાં જંગલમાં દર ભટકે છે, વેદવ્યાસજી મહારાજ ઘરે આવ્યા. ત્યાં બીજી બાજુ સાહેબ હવે વેદવ્યાસજી મહારાજ મને તમને હવે સાચા ઠેકાણે નૈમિષારણ્યમાં લઈ જાય છે. જ્યાં સુધીને નૈમિષારણ્યમાં ના જઈએ ત્યાં સુધીને કથા ચાલુ થતી નથી.
કથાનો મૂળ પાયો કયો છે? નૈમિષ્યારણ્ય છે. આપણો પણ કથાનો મૂળ પાયો કયો હતો? ઋષિકેશ છે કે નહીં? કાલી કામલી આશ્રમ. અહીં પહોંચો તો જ તમને કથા મળે નહીં, બાકી કથા ના મળે. એમ હવે હાજી કથાની શરૂઆત નૈમિષ્યારણ્યની અંદર વેદ વ્યાસજી મહારાજ લઈ જાય છે. જે વેદ વ્યાસજી મહારાજ મને તમને કહે છે કે શૌનક આદિ ઋષિઓ 88,000 કેટલા? 88,000 શૌનક આદિ ઋષિઓ 1,000 વર્ષ સુધી એમને યજ્ઞ કરવો હતો. 1,000. સાહેબ પ્રશ્ન પણ એ થાય કે 1,000 વર્ષ સુધી યજ્ઞ કરે તેમાં કોઈ મૃત્યુ નહીં પામી હોય? આવો પ્રશ્ન થવો જોઈએ કે ના થવો જોઈએ? પણ એની અંદર કહેવાયું છે કે કોઈ કરતા કોઈ મૃત્યુ પામ્યું નહોતું 1,000 વર્ષ સુધી. કેમ મૃત્યુ નહીં પામ્યું હોય? કારણ કે એમાં એ યજ્ઞમાં યમરાજ પણ પોતે હતા. કોણ હતા? યમરાજ. અને યમરાજને પણ એવું કામ આપી દીધેલું હતું ને, તો યમરાજને કોઈને ટાઈમ મળ્યો નહીં લેવા જવાનો. એમ અહીંયા પણ જો માણસને તમે અમુક કામ આપી દો ને, તો એને 7 દિવસ ક્યાં નીકળી જાય ખબર પડે નહીં. એટલે સાહેબ યમરાજ જેવા યમરાજને પણ એવું કામ આપી દીધેલું. એટલે એ કામની અંદર યમરાજ પોતે એવા વ્યસ્ત છે કે 1,000 વર્ષ સુધી બધા જ આ ધરતી ઉપર એને યજ્ઞની સંપન્ન કરે છે. પણ 88,000 ઋષિ મુનિએ વિચાર કર્યો કે અમારે ખાલી યજ્ઞ નથી કરવો. યજ્ઞ કેટલા કલાક ચાલતો હતો? 3.5-4 કલાક. પણ 3.5-4 કલાક પછી શું કરવાનું? આપણી પાસે તો કેટલા કલાક છે? 24 કલાક છે. અને 24 કલાકમાં અહીંયા કેટલા કલાક? 4.5 કલાક કથા વંચાશે. કાલે કથાનો ટાઈમ 8 વાગ્યાનો રહેશે. કેટલા વાગ્યાનો? કાલે કથાનો ટાઈમ કેટલા વાગ્યાનો રહેશે? 8 વાગ્યાનો રહેશે. આ તો પહેલો દિવસ હતો ને એટલે ચાલ્યું. કાલે 8 થી 12 કે 12:30 છેલ્લામાં છેલ્લા 8 થી 12 વાગ્યા સુધી કથા રાખીશું. તો આપણે 4 જ કલાક કથા કરવાની. તો 24 કલાક 20 કલાક શું કરવાનું? પછી 20 કલાક કરવાનું શું? આપણે ફરવા જવાનું, ગંગામાં નાહવાનું, ગંગાની આરતી લઈશું, એવું જ કરવાનું ને. શોપિંગ કરીશું. હવે તમે જો 2022-23માં મેં ત્યાં કથા કરી હરિદ્વારમાં, માણસો એક બેગ લઈને આવ્યા હતા. જ્યારે ટ્રેનમાં બેઠા તો 10 બેગ લઈને બેઠા. વિચાર કરો, એટલું બધું શોપિંગ કર્યું એ લોકોએ. નામ પાસે કે મોંઘવારી બહુ છે. તથા મોંઘવારી નથી નડી તડા. 10 બેગ સાહેબ ટ્રેન વાળા કે હું શોપિંગ કર્યું તમે. એટલે આ ઋષિ મુનિએ પણ એ નક્કી કર્યું કે અમે 3.5-4 કલાક યજ્ઞ કરીએ. યજ્ઞ કર્યા પછી શું? અમારે નવરું નથી બેસી રહેવું. એટલે એ તમામ આજે ઋષિ મુનિઓ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્મદેવને કહ્યું કે હે બ્રહ્મદેવ, અમારે 1,000 વર્ષ સુધીને વાર્ષિક સહસ્ત્ર યજ્ઞ કરવો છે. અને એ યજ્ઞની અંદર યજ્ઞ સંપન્ન થાય પછી અમારે કથા સાંભળવી છે. તો અમે કઈ જગ્યાએ કથા કરીએ? કઈ જગ્યાએ કથા કરીએ? એ જગ્યાનું સ્થળ તમે અમને બતાવો. તો સાહેબ આજે તમે પણ હું એક પ્રશ્ન કરું, તમારે કઈ પણ કાર્ય કે ક્રિયા કરવાની થાય તમે કોને પૂછો? તમારે કઈ પણ વસ્તુ કરવું હોય તમે પૂછો કોને? એનો કોને પૂછો? વડીલોને પૂછો. બરાબર. બીજા કોઈ? એ વડીલ કોને પૂછે? એ ભગવાનને પૂછે. બરાબર. બ્રાહ્મણને પૂછે. એ બ્રાહ્મણ કોને પૂછે? કોઈ ના પૂછે. આ કાલી કામલી આશ્રમ નક્કી કર્યો એ આ ગોવિંદભાઈ, પછી ત્યાર પછી અમારા નટવરભાઈ, ભોળાભાઈ, મુકેશભાઈ, તુલસીભાઈ, આશાબેન, પછી સોમાભાઈ, પોપટભાઈ, જીતેન્દ્રભાઈ ને પરસોત્તમભાઈ. સાહેબ આ ટ્રસ્ટીઓને તાળી પાણી વધાવી દો. આ લોકોએ ખૂબ આજે મહેનત કરી, ત્યારે તો આપણે અહીં બેઠા છે. આપણે બાકી એમ કાંઈ સીધું તો બિહાતું બહુ લાગ્યું. મેં પણ અહીંયા કથા હું લાવ્યો તો સાહેબ તમે જો મારે 24 કલાક સુધીને આંખ ખુલ્લી રાખવી પડતી. કોઈને કાંઈ થાય નહીં, કોઈને તકલીફ ના પડે. હું તો ડૉક્ટર લઈને પણ આવેલો.
અને એટલા બધા ટોટલી બધા રૂમ એસી વાળા નક્કી કર્યા હતા. હવે અમુક તો ઘરમાં એસી ના હોય, અહીંયા એસીમાં રહેલો હોય અને પછી બહાર ગરમીમાં ફરવા નીકળે એટલે પછી થઈ જાય બીમાર. ડોક્ટર તૈયાર જ હતો પડખે, ઇન્જેક્શન મારી દો ભાઈ આ ડાલો. પણ એ આ ટ્રસ્ટીએ કોને પૂછ્યું કે ભાઈ એ કાલી કામલી બાબા આશ્રમમાં કથા કરી? એ ટ્રસ્ટીએ પૂછ્યું કોને પૂછ્યું? સાહેબ હું એટલા જ તમને કહું, આ શા માટે હું તમને પૂછું છું કે તમને પોતાનું અમુક સાહિત્ય હોવું જોઈએ. આ ઋષિ મુનિઓ કોની પાસે ગયા? બ્રહ્મા પાસે. તો બ્રહ્મદેવ કોણ છે? એ બુદ્ધિના દેવ છે. એમ આપણે પણ સ્વયં પોતે કોઈ પણ કાર્ય કરવું હોય તો કોને પૂછવું પડે? પહેલા બુદ્ધિને પૂછે. બુદ્ધિ કે તમે વડીલ પાસે જાઓ કે કોણ? બુદ્ધિ કે ન કે વડીલ પાસે તમે ક્યારે ગયા? કે બુદ્ધિએ પ્રેરણા કરી ત્યારે ને, બાકી સીધા તો નહીં ગયા હોય ને. ચાલો ગાંડો માણસ હોય એની બુદ્ધિ જ નથી, એ થોડો વડીલ પાસે જવાનો છે. એટલે આ ઋષિ મુનિઓ બ્રહ્મા પાસે ગયા. બ્રહ્મદેવ સ્વયં પોતે બુદ્ધિના દેવ છે અને બુદ્ધિ એ મને તમને ક્યારે દગો દે નહીં. હજુ હામેનો માણસ ક્યારે દગો દઈ શકે, પણ તમારી બુદ્ધિ તમને ક્યારે દગો ના દે. પછી કદાચ સ્થિર બુદ્ધિ ના હોય ને, ડગમગજી હોય તો આખી વાત અલગ છે. એમ અહીંયા ઋષિ મુનિઓ સ્વયં પોતે બુદ્ધિના દેવ બ્રહ્માજી પાસે કહ્યું કે હે બ્રહ્મદેવ, અમારે વાર્ષિક સહસ્ત્ર 1000 વર્ષ સુધીની યજ્ઞ કરવું છે. યજ્ઞ પૂરો થાય એટલે અમારે કથા પણ સાંભળવી છે. તો એવી કોઈ જગ્યા અમને બતાવો કે અમને કોઈ વિઘ્ન ના આવે. અને એવા ટાઈમે બ્રહ્માજીએ કહ્યું કે હે ઋષિ મુનિઓ, આ મારું મનોમય ચક્ર જ્યાં સ્થિર થાય એ જગ્યા ઉપર તમારે કથા કરવાની. અને બ્રહ્માજીના મનથી ઉત્પન્ન થયેલું એ મનોમય ચક્ર નિમિષ માત્રની અંદર એ ચક્ર ત્યાં સ્થિર થઈ ગયું. એનું નામ પડ્યું છે નૈમિષારણ્ય. કદાચ તમને કઈ ગુજરાતમાં જઈને પૂછે કે નૈમિષારણ્ય નામ કઈ રીતના પડ્યું, તો અહીં સાંભળ્યું હોય તો તમને ખબર પડે ને. અહીં કોઈ વક્તા વાત કરતા હતા તમને? હું તમને કથા કહું કે પછી સાહિત્યની આમ હસાતો તો ગરબા ગળાવતો જાઉં? તમારે કથા સાંભળવી છે કે સાંભળો મને કહો, તો હું બધી ઢબ પ્રમાણે વાત કરું. બરાબર ને બોબડભાઈ? નિમિષ માત્રની અંદર, નિમિષ માત્ર તમારો આંખનો પલકાર વાગે ને, એ નિમિષ માત્ર, એ નિમિષ માત્રની અંદર એ ચક્ર ત્યાં સ્થિર થઈ ગયું. એનું નામ પડ્યું છે નૈમિષારણ્ય. અને એ નૈમિષારણ્યની અંદર સનક આદિ ઋષિઓ સૂતજીને પ્રશ્ન કરે છે. હા, સુતક્યહિ કથા સારામ મમ કર્ણ રસાયન. બસ હવે અમને કથા કહો, કારણ કે અમે કથાઓ બહુ સાંભળી બાપજી, એટલી બધી કથાઓ સાંભળી છે કે કથા સુની ફૂટ્યા કાન, તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. સાહેબ જીવનમાં એક મુદ્દો યાદ રાખજો, જેને કથા સાંભળી હોય ને એ વ્યક્તિ જીવનમાં ક્યારે કથા વગર ના રહી શકે. આપણે જો પૂરતી કથાઓ નહીં સાંભળી, બાકી જેમ કે મીરાએ પ્રેમ રસ સાખ્યો તો એ મીરા કૃષ્ણ વગર નથી રહી શકતી. અને મીરા એક જ બોલે કે બોલમાં 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 રાધા કૃષ્ણ વિના બીજું બોલવા. મીરા આ શબ્દ બોલતી સાહેબ. એમ આપણે પણ આપણા જીવનમાં એકવાર જો સાચી કથા તમને ઉતરી ગઈ પછી એ વ્યક્તિ જીવનમાં કથા વગર રહી શકે જ નહીં. એમાં સૌનક આદિ ઋષિ કહે છે કે બાપજી કથાઓ તો બહુ સાંભળી, પણ અમને કથાનો સાર કહો. ત્યારે સુતજી કહે છે કથાનો સાર કયો છે? શ્રીમદ ભાગવત મહાપુરાણ. કયો છે? ઓલા કે ભાગવત મહાપુરાણ બધું જ આવી ગયું. હા, કઈ રીતના? તો અહીંયા બતાવ્યું, તમારી પાસે 500 નોટ છે ને, 500 નોટ તો હશે બધાની પાસે. એ 500 નોટો બધું આવી ગયું કે ના આવી ગયું? 10 આવી ગયા કે ના અંદર આવી ગયા? 20 આવી ગયા? 50 આવી ગયા? 100 આવી ગયા? 200 આવી ગયા કે ન આવી ગયા અંદર? 500 બધું જ આવી ગયું. આવી ગયું ના આવ્યું?
એ તમે 10, 20, 50, 100, 200 તો ખિસ્સામાં રાખો તો કેટલું મોટું દેખાય કે ના દેખાય ખિસ્સું? અને ઓલી એક 500 રાખો એટલે ખબર પડે. એમ આ ભાગવત પણ એવું છે કે કયું હરે અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનમન્વયં પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડના. અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનમન્વયં પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડના. 18 પુરાણ, 6 શાસ્ત્ર અને 4 વેદ બધું જ આ ભાગવતમાં આવી ગયું છે. બધું જ સાહેબ એક જ ગ્રંથમાં બધું આવી ગયું. વિચાર કરો. એટલે સુતજી શૌનકાદિક ઋષિઓને કહે છે કે આ તમામ શાસ્ત્રોનો સાર એટલે શ્રીમદ ભાગવત મહાપુરાણ. એમને હજુ મગજમાં ઉતરી નહીં એટલે ત્યારે સુતજી કહે છે કદાચ તમારી પાસે 5 મણ દૂધ હોય, યાદ રાખજો કેટલા મણ? 5 મણ દૂધ તમે ઉચકી શકો? કોણ ઉચકે? આંગળીજી કરો છો ના ઉચકાય. પણ એ 5 મણ દૂધમાંથી જો ઘી કાઢેલું હોય તો ઘી ઉચકાય કે ના ઉચકાય? ઉચકાય કે ના ઉચકાય? એમ આ ભાગવત એ છે, તમામ શાસ્ત્રોનો સાર છે. ત્યાર પછી બીજી વાત કરું, તમારી પાસે 20 થી 50 કિલો જો ફૂલ હોય આવા તો તમે ઉચકી શકો? 50 કિલો ફૂલ ઉચકી શકો તમે? ના ઉચકાય. પણ એ 50 કિલો ફૂલમાંથી જો અત્તર કાઢવામાં આવે તો ઉચકાય કે ના ઉચકાય? એમ ભાગવત સાહેબ આવું જ છે. બધું તમે 18 પુરાણ, 6 શાસ્ત્ર, 4 વેદ વાંચશો ને તો તમારું અચ્યુતમ કેશવમ થઈ જશે. પણ એક ખાલી જો ભાગવત તમે ધ્યાનથી સાંભળશો ને તો જેટલું 18 પુરાણ, 6 શાસ્ત્ર અને 4 વેદનું જેટલું ફળ મળે છે એટલું જ ફળ આ ભાગવતની અંદર મળે છે સાહેબ. એટલું જ. હું કહું છું ખબર પડે છે ને તમને કે અધર તો જાય છે? હજુ તો ખાલી આ સારા હજુ કથા ચાલુ થઈ નથી, પણ તમને આ મહાત્મની અંદર આ બધું સમજાવે છે એટલે તમને સમજાવો છું. જ્યાં સુધી તમારો આ પાયો મજબૂત નહીં થાય તો કથાની અંદર મજા નહીં આવે. જો એમ અહીંયા શૌનકાદિક ઋષિઓ કહે છે કે બાપજી તો એક કામ કરો ને, તો અમને તમે એ ભાગવતની કથા કહો. કારણ કે આપ અમને એવા પ્રયત્નથી ગુરુ પીતો વૈકુંઠમ યોગી દુર્લભમ, એવા અમને તમે ગુરુ મળ્યા છો. અને એકવાર જો ગુરુ મળી જાય પછી સાહેબ એ માણસને ક્યાંય ભટકવું પડતું નથી. ત્યારે સુતજી કહે છે વેદોપનિષદામ સારા જાતા ભાગવતી કથા. વેદોપનિષદામ સારા જાતા ભાગવતી કથા. સુતજી કહે છે કે હે શૌનકાદિક ઋષિઓ, વેદ ઉપનિષદનો સાર એ ભાગવત છે. માટે તમે ધ્યાનથી આ ભાગવત સાંભળો, કારણ કે આ ભાગવત સ્વયં ભગવાનનું છે. કોનું છે? આ કોઈ પુસ્તક નથી સાહેબ, આ કોઈ ગ્રંથ નથી કે આ કોઈ ચોપડી નથી. આ સાક્ષાત ભગવાન છે. ભગવત ઇતિ ભાગવતમ. આ ભગવાનનું આ ભાગવત છે. કારણ કે આ ભાગવતની પ્રથમ રચના કોને કરી છે ગોવિંદભાઈ? પ્રથમ રચના કોને કરી પોબડભાઈ? વેદવ્યાસજી મહારાજે કરી. એવું પ્રથમ રચના એમને કરી? હવે સાંભળી લેજો, આ ભાગવતની પ્રથમ રચના સ્વયં ભગવાને કરેલી છે. ભગવત ઇતિ ભાગવતમ. કોને કરી? ભગવાને. અને એ ભગવાને આ ભાગવત કોને આપ્યું? વેદવ્યાસજી મહારાજને આપ્યું. અને વેદવ્યાસજી મહારાજે એ ભાગવત ચતુર્શ્લોકી નારદજીને આપ્યું. નારદજીએ એ ચતુર્શ્લોકી ભાગવત કોને આપ્યું? સુખદેવજી મહારાજને આપ્યું. અને સુખદેવજી મહારાજે એ 18,000 શ્લોક
નો પાઠ કરીને પરીક્ષિત રાજાને એ ભાગવત સંભળાયું અને 7 દિવસની અંદર એ પરીક્ષિત રાજાની મુક્તિ કરાવી દીધી સાહેબ. એટલે આ ભાગવત કોનું છે? સ્વયં ભગવાનનું છે. કારણ કે જ્યારે ભગવાન પોતે આ ધામ છોડીને પરધામ જતા હતા વૈકુંઠની અંદર, ત્યારે 11મા સ્કંદની અંદર ઉલ્લેખ કર્યો છે કે ઉદ્ધવજી મહારાજ રડતી આંખે આવ્યા અને કહે છે કે પ્રભુ, આપ જ્યારે આ ધામ છોડીને પરધામ જાઓ છો તો આપના ગયા પછી આ પૃથ્વીનો ભાર કોણ ઝીલશે? આ ભક્તોને તમારા સ્વરૂપના દર્શન કરવા હોય તો કઈ રીતના કરશે? અને એ ટાઈમે ભગવાન કૃષ્ણે ઉદ્ધવજીને કહ્યું કે ઉદ્ધવ, મારું સર્વસ્વ તેજ, સર્વસ્વ શક્તિ, સર્વસ્વ સામર્થ્ય જે મારી અંદર છે એ બધું જ આ ભાગવતની અંદર હું મૂકતો જાઉં છું. જે કોઈ પણ ભક્ત મારા ભાગવતનો આશ્રય લેશે, મારા ભાગવતની કથા સાંભળશે ને, જેટલું મારા દર્શન કરવાનું ફળ મળે છે એટલું જ ફળ આ ભાગવત સાંભળવાથી મળે છે. વિચાર કરો, આ કોને કહ્યું? ભગવાને કહ્યું છે. એટલે સામાન્ય તો કોઈ વસ્તુ છે જ નહીં સાહેબ. એટલે જીવનની અંદર સાહેબ આશ્રય લેવો હોય તો ભાગવતને લેજો. અને એ ટાઈમે કહે છે સુતજી મહારાજ કે આ ભાગવત સ્વયં ભયને મટાડનારું અને મુક્તિ આપનારું છે. આ ભાગવત ભક્તિના પ્રવાહને વધારનારું છે. આ ભાગવત શ્રી કૃષ્ણને પ્રસન્ન કરનારું છે. માટે સાવધાન, સાવધાન તયા શૃણુ, સાવધાન થઈને સાંભળજો સાહેબ. કારણ કે આ 7 દિવસ મારી તમારી કથાની અંદર સાવધાની બહુ જરૂરી છે. દીકરીને જ્યારે મોયરામાં લાવે ત્યારે ગોર બાપા શું બોલે છે? શું બોલે છે? કન્યા પધરાઓ સાવધાન બોલે કે નહીં બોલતા? કેમ આવું બોલે છે? કારણ કે એ ગોર બાપા સ્વયં પોતે કહે છે દીકરીને કે દીકરી, જે પિયરમાં તે જે બધી લીલા કરી, હવે તું સાવધાન થઈ જશે. હવે તારે સાસરીમાં જવાનું છે, નવા સંબંધો તરફ તારે આજે કે જવાનું છે. એટલે એમાં જો પિયરની ગોળે તું ચાલીસ તો ત્યાં તારી સાસુને ચોમાસું હરખું બેઠું હશે. કેવું બેઠું હશે? સાસુને ચોમાસું હરખું બેઠું હશે. એટલે સાવધાન, સલામી આપીએ ને ત્યારે સાવધાન વિશ્રામ બોલાય છે. બોલાય નથી બોલાતું? એમ સાહેબ માણસ જન્મે ને ત્યારે એના જીવનમાં સાવધાની હોવી જોઈએ. એમ અહીંયા પણ આજે તમે જો સુતજી શૌનકાદિક ઋષિઓને કહે છે સાવધાન. જો આ 7 દિવસ જો મારા તમારે ચાલે ગયા તો સાહેબ ઘડી પલકી ખબર નહીં કરે કલકી બાત. ઘડીકમાં શું થઈ જશે કોને ખબર? આવતું વર્ષ કોઈ જોયું છે સાહેબ? આ કોરોના કાળ COVID-19 આવ્યો, કોઈને ખબર હતી? આ જે જીવો બધા ચાલે ગયા એ માના ઉદરમાંથી જે પ્રગટ થયા, જન્મ્યા, તો એ જીવને તો ખબર નહીં હોય કે અમે કોરોના કાળમાં ચાલ્યા જઈશું. અને આજે એ અસંખ્ય જીવો સાહેબ તમે જોવા જાઓ બધા ચાલ્યા ગયા. એટલે જ આપણા સંતો ભજનમાં કહે છે કે એકલા આવ્યા એકલા જવાના, સાથે વિના સંગી વિના. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગે વિના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. કાળ જાને કેડીએ છાયાના સાથ દે, કાળી કાળી વાદળે છાયાના સાથ દે, કાયાના સાથ દે ભૂલી, છાયાના સાથ દે ભૂલી. પોતાના જ પંથે ભેગો, પોતાના સાથી વિના સંગે વિના, એકલા જવાના, એકલા જવાના.
ભાગવતની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે 125 વર્ષ પછી આ ધરતી છોડીને પરધામ જતા હતા, ત્યારે ઉદ્ધવજી મહારાજ ભગવાનની પાસે આવીને કહે છે, પ્રભુ મને લઈ જાઓ તમારી સાથે, મારે પણ આવું છે. ત્યારે ભગવાને ના પાડી સાહેબ કે ઉદ્ધવ, ભલે મારો ને તારો જન્મ એક સાથે થયો છે, પણ વારા ફરતી સમય પૂરો થાય ત્યારે વારા ફરતી બધાને એક દિવસ એકલું જ જવાનું છે. હા એમ સાહેબ, કોને ખબર કે ઘડી પલકી ખબર નહીં કરે કલ કે બાદ, ઘડીકમાં શું થવાનું છે. અવડે માણસ હસતો હોય અને જો કદાચ ફોન ઉપર મેસેજ જો એવા આવી જાય તો હસતો હસતો એ માણસ રડતો પણ થઈ જાય સાહેબ. એટલે જ ગીતા કહે છે કે જાતસ્સહિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય. આ સૃષ્ટિ પર જેનો જન્મ છે એનો મૃત્યુ પણ નિશ્ચિત છે. મને એક વ્યક્તિએ પ્રશ્ન કર્યો હતો શિકાગોમાં, ક્યાં? શિકાગો, કે બાપજી માણસ મરી જાય તો માણસ થાય ખરો? આવો પ્રશ્ન કર્યો. ઘડીએ તો હું ગુબરે ચડી ગયો કે સારું આવું તો કઈ ભણવામાં કે વાંચવામાં આવ્યું જ નહીં. પણ મેં કે ભાઈ માણસ મરે તો માણસ થાય કઈ રીતના? મેં ખેતરમાં તમે ઘઉં આવો તો ઘઉં જ ઉગે, ઘઉં જ ઉગે ને, ઘઉં આવે બાજરો ગયું કઈ બન્યું? ખેતરમાં તમે રાઈન વાવો તો રાઈન જ ઉગે, રાઈન વાવ્યું હોય ને આંબુ ગયું કઈ બન્યું? એમ સાહેબ આ ધરતી ઉપર માણસ મરે તો માણસ થાય, પણ માણસ હોય તો શું હોય? તો માણસ હોય તો. બાકી માનનો પૈણ મળ્યો હોય ને જો ગધેડા જીવન જીવશો ને તો સાહેબ એ પછી કઈ યોનીમાં જવાનો? અરે ગધેડાને તમાકુ ના છોડવા મૂકો ને તો સાલું ગધેડો તમાકુ નહીં ખાતો, ખાઈ જાય. અને આપણા તો માણસ બનાયા છે સાહેબ. કાલે એક સજ્જન વ્યક્તિ મારી સાથે ટ્રાવેલિંગમાં હતા, મને કે બધું જ છૂટી ગયું, પણ આ છૂટી ગયા, બધું જ છૂટી ગયું. સાહેબ આખી દુનિયા છોડીને જવાનું છે. શું છોડીને જવાનું છે? આખું આ જગત છોડીને જવાનું છે. પણ બને ત્યાં સુધી સાહેબ શું લેવા? હું ઘણી વાર કહું છું, બાળક જન્મીને ત્યારે માતા અહીંયા કાડું ટપકું કરે છે, કરે છે ને દીકરા દીકરીને. કેમ કરે છો? નજર ના લું ને સાહેબ. આની પાસે મેં બહુ મંથન મેં કર્યું. મેં કહું સાલો નજરનું કંઈક હશે. બહુ પુસ્તકો વાંચી, વિદ્વાનો એટલાને પૂછ્યું મેં, મને ઘરખો જવાબ ના મળ્યો. ત્યારે મારા એક પરમ સ્નેહી છે એને મને કહ્યું કે બાપજી એ નજરના તો ખબર ને આવે ક્યાંથી આવીને ભૂર્યું છે, પણ એ સમયની જગદંબાઓ પોતાના દીકરા દીકરીને કાળા ટપકા એટલા માટે કરતી હતી કે એ માતા સ્વયં દીકરાને દીકરીને કહેતી હતી કે બેટા આવો કારો ડાઘ ના લાગે એવું જીવન જીવજે. જો એકવાર આ કારો ડાઘ લાગી જશે ને તો આ દુનિયા આ જગત તને જીવવા નહીં દે. એ સમયની જગદંબાઓ એ કાળા ડાઘ જે ટપકા કરતી હતી ને તે છોકરાના કે દીકરીના જીવનમાં ક્યારેક કાળા ડાઘ નતા લાગતા. કારણ કે એને ખબર છે કે જન્મનો આ ડાઘ હજુ મટ્યો નથી તો દેહના ડાઘ ક્યાંથી મળશે સાહેબ. આજે તમે જોવા જાઓ રાવણને કેટલા વર્ષો થઈ ગયા તો એના દ્રષ્ટાંતો દુનિયા આપે કે નથી આપતી? બાકી રાવણને મેન તમે જે આંગળી જે કરો છો કોને જોયા છે? તો એ રાવણના દ્રષ્ટાંત, રાવણે પોતાના જીવનમાં એક મોટા મોટો અપરાધ કરી દીધો. બાકી તો સાહેબ પંડિત હતો, વિદ્વાન હતો, જ્ઞાની હતો, ભગવાન શિવનો પરમ ઉપાસક હતો. હવે જે વ્યક્તિ શિવનો આટલો પરમ ઉપાસક, અરે એની ઘરે બ્રહ્માજી, ઇન્દ્ર, ઇન્દ્રાણી, દેવી દેવતાઓ સાહેબ કામ કરતા હોય, એ વ્યક્તિ આવું પગલું ભરે ખરો? અરે સૂર્યનારાયણનો જો વધારે તાપ પડી જાય તો રાવણ સ્વયં પોતે સૂર્યનારાયણ ભગવાનને દંડ આપતો હતો. બ્રહ્માજીને જો એની અશોકવાટિકાની અંદર પુષ્પ તોડવું હોય તો રાવણની પરમિશન લેવી પડે, અને રાવણ જો પરમિશન આપે ને તો જ એ બ્રહ્માજી સ્વયં પોતે પુષ્પ તોડતા હતા. એવો ખુખાર. એ વ્યક્તિ આવું પગલું ભરે ખરો છે? તે છતાં એના જીવનમાં જ્યારે આવો ડાઘ લાગી ગયો, આજે તમે જોવા જાઓ 9.5 લાખ વર્ષ થયા રાવણને જન્મ થયે, તોય સાહેબ દુનિયા જે એના દ્રષ્ટાંતો આપે છે. હા
એની બધી વાતો કરે છે. એમ આપણે સાહેબ એ 9.5 લાખ વર્ષના રાવણની જો વાતો થતી હોય તો આ કળિયુગની અંદર મારીને તમારી દુનિયા પછી વાતો કરે કે ના કરે? આ કેટલું સાહેબ, આ મોંઘું કેટલું શરીર છે. આ શરીર કેમ મળી ગયું સીધું ડફ લઈને? સાહેબ આ શરીરના એક એક સ્પેર પાર્ટ તમે જોવા જાઓ, કેટલા સરસ વળાંકો આપ્યા, આપે કે ના આપ્યા? આ કાન કેવા અહીં જો આપ્યા હોત તો કેવા દેખાત? આપણે ભૂંડા જેવા દેખાત કે ના દેખાત? ભગવાનને ખબર છે કે ભવિષ્યમાં ચશ્મા આવે તો એને ભવિષ્યની બધી ગણતરી મારીને સાહેબ એ કાન અહીંયા જ આપ્યા, આપે કે ના આપ્યા? સાહેબ ઈશ્વરે આ બોડી બનાવવા માટે કેટલું ચિંતન મંથન કર્યું હોય, અને આ શરીરને જો આપણે વેડફી નાખીએ તો કેવું લાગે સાહેબ? આજે જેવું ભગવાને મને તમને શરીર આપ્યું એવું જ ભગવાને સુપ્રત કરવું છે કે ના કરવું છે? પછી રોગનું ઘર લઈને તમે ભગવાનના દ્વારે જાઓ, પછી કે ભગવાને મારી સામે જોઈને, ભગવાને જોયું તારો તને માણસ બનાવ્યો, બાકી જો પાડો બનાવ્યો હોત તો, ગધેડો બનાવ્યો હોત તો? સાહેબ વિચારો, મંથન કરો. જીવ શાને ફરે છે ગુમાનમાં, અને તારે રહેવું ભાડાના મકાનમાં. સાહેબ આ ભાડાનું મકાન છે, એને વેડફી ના નાખતા છે. જીવ શાને ફરે છે ગુમાનમાં, અભિમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. બંગલા ને મોટરું હોય ભલે તારે, માલ ખજાના નહીં આવે તારી હારે. ઓ તારે આખરે જાવું છે શમશાનમાં, શમશાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. ઓ જીવ શાને ફરે છે ગુમાનમાં, અભિમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. ભાડાનું મકાન છે. તમારા જ ભાડાના મકાનમાં કોઈ જો બહારનો અહીં રહેતો હોય તો એને તમે ટાંકણી મારવા દો? મારવા દો? તરત એને તો દંડ લો કે ના લો? એને ટાંકણી મારી હોય તો તમને પરમિશન લેવી પડે કે ના લેવી પડે? તો સાહેબ આ તો ઈશ્વરની પ્રસાદી છે, અને આને જો વેડફી નાખીએ અને એવું ને એવું શરીર જો ભગવાને સુપ્રત કરો તો ઈશ્વર વૈકુંઠમાં સાહેબ તમારા સ્વાગતો કરે. કરેલા છે, નથી કર્યા નહીં. એમ આ ભાગવત મને તમને એ શીખે છે કે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. બહુ સારા પુણ્ય આપણે બધાએ કર્યા હશે ને ત્યારે આ ભાગવત મને તમને સાંભળવાનું મળ્યું છે સાહેબ. એમ નથી મળ્યું. પુણ્ય સિવાય તો ક્યાંય કાંઈ મળતું જ નથી. ઘણા બધા એમ કે અમારી મહેનતથી મળી, અમારી મહેનતથી મળ્યું. સાહેબ મહેનતથી કાંઈ નથી મળ્યું. અને એનો પ્રત્યક્ષ દ્રષ્ટાંત તમને વાત કરું, તમારા અમદાવાદનો જ. ઘણા વર્ષો પહેલા એક અમદાવાદના શેઠને હરિદ્વારમાં ભાગવત કથા કરવાનો સંકલ્પ કર્યો હતો. એમને હરિદ્વારમાં વક્તાશ્રી પણ નક્કી થઈ ગયા હતા, અને જેને માણસો લાવવાના હતા શ્રોતાઓને એ પણ બધું નક્કી થઈ ગયું. ટ્રેન બુકિંગ થઈ ગઈ, અહીંયા આશ્રમ પણ નક્કી થઈ ગયો. અને એનો દીકરો અમેરિકા રહેતો હતો સાહેબ. 5 દિવસ જ બાકી હતા અને દીકરો અમેરિકાથી આવ્યો, અમદાવાદના એરપોર્ટ ઉપર ઉતર્યો અને અમદાવાદની બહાર નીકળ્યો. અમદાવાદનું જે ડેકોરેશન ને જોયું, ડેવલપમેન્ટ બધું, ખુશ થઈ ગયો. અને એટલો હરખમાં આવી ગયો કે હું હરિદ્વાર જઈશ, ભાગવત કથા સાંભળીશ, મારા હગાવાલાઓ આવશે, હું 7 દિવસ એની સાથે. એવું હરખમાં સાહેબ એ જ્યાં ગાડીમાં આનંદ કરતો હતો ને અંદરનો, તો એને ત્યાં હૃદય ફટ દઈને બેહી ગયો, ખલાસ થઈ ગયો. 5 જ દિવસ બાકી હતા.
હવે જે દીકરાને ઘરે લાવવાનો હતો એ બોડી ઘરે આવી. સાંજે અગ્નિ સંસ્કાર કર્યો. વક્તાશ્રીને ફોન કરી દીધો, આયોજક ભાઈ કે કથા બંધ રહે, આવું થઈ ગયું. ટ્રેન બુકિંગ બધી કેન્સલ કરાવી દીધી, આશ્રમ પણ કેન્સલ કરાયો. અને અહીંયા બધી વિધિ પતાવીને 6 મહિના થયા તે ફરી પાછા ભાઈને પ્રેરણા થઈ કે મેં સંકલ્પ કર્યો જ છે તો હવે પૂરો કરવો જ છે મારે. ફરી એ જ વક્તા પાસે તારીખ લીધી અને એ શ્રોતાઓને ફરી પાછા તૈયાર કર્યા અને આશ્રમ પણ નક્કી થઈ ગયો. સાહેબ બધા હરિદ્વાર પણ આવ્યા. 1 દિવસ 2 દિવસ 3 દિવસ અને 4 દિવસ કથા સરસ ચાલી. 5મા દિવસની કથા જ્યાં સાહેબ ગોવર્ધન પૂજા ચાલતી હતી અને એક બાજુ એનો દીકરો જે દેવ થઈ ગયો હતો એનો દીકરો નાનો એવો 7 વર્ષનો બાળકો સામે આમ ફરવા નીકળ્યો છે ને અને રમતા રમતા ગંગામાં નાહવા ગયો. ગંગાની અંદર ત્યાં ડૂબકી મારતા મારતા સમાઈ ગયો સાહેબ, ખલાસ થઈ ગયો. અહીંયા એના દાદાને ખબર પડી કે દીકરો ચાલી ગયો. સાહેબ કથા તો વિરામ અપાય નહીં એટલે કથાની ઠીકાણ ચાવ રાખીને આ બોડી દીકરાને લઈને પાછા ફરી અમદાવાદ આવ્યા. અને સાહેબ એ જે કંઈ પણ વિધિ કરવાની હતી એ બધી વિધિ કરી. એટલે જ હું કહું છું કે તમે જે આ ઋષિકેશ છે ને, તમે નથી, આ દ્વારકાધીશ ભગવાન તમને લાયા છે. તમે નથી આવ્યા, એની કૃપા થઈ છે. ત્યારે આજે આપણે બધા અહીંયા 7 દિવસ આ દ્વારકાધીશના ગુણગાન ગાવાના છે. એની કૃપા સિવાય તો સાહેબ પાંદડું નથી આવતું. એની કૃપા સિવાય ખાધેલું પસ્તું પણ નથી. એની કૃપા સિવાય તમે શ્વાસ પણ નથી લઈ શકતા. એટલે જન્માંતરે ભવે પુણ્યમ તદા ભાગવતમ લભેત. અનંત જન્મના પુણ્યો જ્યારે એકત્રિત થાય છે ત્યારે આ ભાગવત કથા મને તમને સાંભળવાની મળે છે. બાકી તમે ભાગવત ની અંદર સાંભળી હશે, તમે બધા સ્વર્ગના દેવતાઓ આવ્યા હતા કે નતા આવ્યા? શું લઈને આવ્યા હતા? હું લઈને આવ્યા હતા? વિમાન લઈને આવ્યા હતા સ્વર્ગના દેવતાઓ. સ્વર્ગના દેવતાઓ અમૃત કળશ લઈને આવ્યા હતા, અમૃતનો કુંભ. શું લઈને આવ્યા હતા? અમૃતનો કુંભ લઈને આવ્યા હતા સાહેબ. ક્યાં આવ્યા હતા? પરીક્ષિત રાજા પાસે. અને પરીક્ષિત રાજાને કહે છે કે કો સુધા કો કથા લોકે કો કાચો કો મણિર મહા. હે પરીક્ષિત, તું અમને આ ભાગવત આપ અને અમૃત તું પી જા. તને તક્ષક નાગ આવશે ને, દંશ મારશે ને તોય તારું મૃત્યુ નહીં થાય. નહીં થાય તારું. સાહેબ હવે કદાચ જો ભગવાન તમને અમૃત લઈને અહીં નીચે આવે તો આંગળી કેટલા જણા પીવો? આ ભાગવત પીવો કે તમે અમૃત પીવો? શું પીવો બોલો જી? સાહેબ કદાચ ભગવાન એમ કે તમને કે ચાલો મારા વૈકુંઠમાં તમને બધાને લઈ જવા છે, તો આમાં કેટલા જણ જે આંગળીજી કરો છો? કેટલા જણ જાય? બધા વૈકુંઠમાં એવું અહીં રહેશો જ નહીં કોઈ? થા કે હશો કેમ? તો સ્વર્ગના દેવતાઓ સાહેબ અહીંયા જો આવતા હોય તો આ ધરતીનો કંઈક તો મહિમા હશે ને, હશે કે નહીં હોય? તમારે કથા સાંભળવાની કે ત્યાં જશો તો ઉપર કથા મળશે? કથા પ્રેમી કેટલા છે? આંગળી કરો છો તો તમે ત્યાં જશો તો કરશો શું? ત્યાં તો કથા છે ને વૈકુંઠમાં. વૈકુંઠમાં કથા નથી, વૈકુંઠમાં ભજન નથી, તો ત્યાં જઈને તમે દુઃખી થવાના કે ના થવાના? સાહેબ સ્વર્ગના દેવતાઓ કથા સાંભળવા માટે ઉપરથી નીચે આવે છે. તો બોલો ક્યાં જવું તમારે? આવે ગોવિંદભાઈ, કદાચ ભગવાન આવે કે ચાલો વૈકુંઠ તમને લઈ જવાય તો મને એકલો મૂકી બધા બેસી જાય. બે ગણાવે સાહેબ. વૈકુંઠ જવાની જરૂર નથી. ભગવાન જેવા ભગવાનો પણ આજે મારા ને તમારે જ્યાં સજ્જનની ગોતવા નીકળ્યો છે કે આમાં સજ્જન બનવાની પહેલા કોશિશ કરો. ઉપર ક્યાંય કથા નથી. કથા આ ધરતી ઉપર છે. ભગવાનના દર્શન ઉપર કોઈ નથી ત્યાં. અરે સ્વર્ગના દેવતાઓને પણ ભગવાનના દર્શન કરવા હોય તોય નથી મળતા.
અને આપણે તમે જગન્નાથપુરી જાઓ તો જગન્નાથ ભગવાન મળે, દ્વારકા જાઓ તો સાક્ષાત દ્વારકાધીશ મળે, ડાકોર જાઓ તો તમને આજે ડાકોરનો ઠાકોર મળે કે ના મળે, રામેશ્વર જાઓ તો રામેશ્વર ભગવાન મળે, કેદાર જાઓ તો કેદારેશ્વર ભગવાન મળે. સાહેબ ભગવાનના દર્શન આ ધરતી ઉપર છે, ઉપર નથી. જ્યારે રાવણનો બહુ ત્રાસ થઈ ગયો હતો ને ત્યારે તમે જોવા દો તમામ દેવતાઓ સ્વયં બ્રહ્માજી પણ પોતે અને ગાય રૂપી પૃથ્વી એ સ્વયં ભગવાનને ગોતવા નીકળીને ભગવાન શિવ પણ પડખે હતા ત્યારે. અને દર ભડકે છે કે ભગવાન ક્યાં છે. ત્યારે સાહેબ અમારા અષ્ટમ આચાર્ય બ્રહ્મલીન તુલસીદાસજી મહારાજે કહ્યું ભગવાન ક્યાં છે સાહેબ, ક્યાં છે ભગવાન. ત્યારે ભજનમાં ગયું છે શું કે તારા હૃદયમાં બેઠા છે રામ, પ્રેમથી ઓળખી લે. તારા હૃદયમાં બેઠા છે રામ, પ્રેમથી ઓળખી લે. કોઈ કે છે વૈકુંઠમાં ગોતો હરી, કોઈ કે છે વૈકુંઠમાં ગોતો હરી, કોઈ કે તા ગોલોકમાં જોતો જરી. કોઈ કે છે ગોલોકમાં જોતો જરી. આવી વાતોના વાયા વંટોળ પ્રેમથી ઓળખી લે. હરિ ના વાયા વંટોળ પ્રેમથી ઓળખી લે. હે તારા હૃદયમાં બેઠા છે રામ, પ્રેમથી ઓળખી લે. તારા હૃદયમાં બેઠા છે રામ, પ્રેમથી ઓળખી લે. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાગમતો નથી. હરે પારો રંગ રેલિયો, ઘેરે જાઉં ગમતું નથી. મારે માથે છે યમુનાજીને હેલ રે, ઘેરે જાગમતો નથી. મારી માથે છે યમુનાજીની હેલ રે, ઘેરે જાઉં ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાગમતો નથી. યશિયો રૂપાળો રંગ રેલિયો, ઘેરે જાઉં ગમતું નથી. રાધે રાધે. અમે ગાયો દોયા વિના આવ્યા, ઘેર જાઉં ગમતું નથી. અમે ગાયો દોયા વિના આવ્યા, ઘેર જાઉં ગમતું નથી. અમે ગાયો દોયા વિના આવ્યા, ઘેર જાઉં ગમતું નથી. અમે ગાયો દોયા વિના આવ્યા, ઘેર જાઉં ગમતું નથી. પછી જોજો વાસલડા નાખેલ રે, પછી જોજો વાસલડા નાખેલ રે, ઘેર જાઉં ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાઉં ગમતું નથી.
મારા ગાયના ગોવાલ રે ઓ મુરલી મારા ये चमले तो नहीं हमारे ओ मुरली वाला चमले तो नहीं हमारे ओ मुरली वाला ये मारा गायोना 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 ये मारा गायोना गोवाल रे ओ मुरली वाला जुवे बटरे ओ मुरली मारा ये तारा वासु जुवे बटरे ओ मुरली मारा ये चमल तो नहीं हमारे ओ मुरली मारा चमल तो नहीं हमारे ओ मुरली मारा ये मारा गायोना 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 ये मारा गायोना गोवाल रे